મિત્રો આ આપણું ગુજરાત છે અને ગુજરાતના આપણા તત્કાલીન મુખ્યમંત્રી અત્યારે પીએમ છે નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી અત્યારે ભારત દેશના અમિત શાહ ગૃહમંત્રી છે। બહુ દુઃખદ સાથે વાત કરવી પડે છે કે અમરેલીમાં જે પત્રકાંડ થયો એ કાંડને લઈ એક નવો અત્યારે ખુલાસો સામે આવ્યો છે। જ્યારે પરેશ ધાનાણી એ દીકરીને મળવા ગયા ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવ્યું કે રાતના 12:30 વાગે મને મારી ધરપકડ કરવામાં આવી, 2-3 દિવસ રહી અને સરઘસ કાઢવામાં આવ્યું। ત્યારબાદ મને કસ્ટડીમાં એટલે કે રિમાન્ડમાં એના ઉપર એના પગના પેણીએ એને 5 થી 6 પટ્ટા મારવામાં આવ્યા। આ છે આપણું ગુજરાતની આ છે પરિસ્થિતિ। હું ચોક્કસથી કહીશ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કે તમે પણ એ જ સમાજમાંથી આવો છો, જે આ સમાજની દીકરી છે। ખરેખર તો તમારે અને આ બધાને ખરેખર જોવા જાય તો રાજીનામા આપી દેવા જોઈએ અથવા તો કાંઈક ઢાંકણીમાં પાણી લઈને એમાં ડૂબી જવું જોઈએ। અત્યારે અંદરથી આ આગ નીકળે છે ને એનું કારણ એ છે કે તમારાથી થાય શું છે, એક નિર્દોષ યુવતીને આવી રીતે પટ્ટા મારવામાં આવતા હોય અને 182 ધારાસભ્યમાંથી અમુક ધારાસભ્યો સામે આવતા હોય અને 26 સાંસદોમાંથી ગુજરાતના કોઈ સાંસદ એક સ્ટેટમેન્ટ ના આપતું હોય કે આપણા ગુજરાતની દીકરીની આ પરિસ્થિતિ છે। આ તો બધો મુદ્દો સામે આવ્યો, પરેશ ધાનાણી ત્યાં એને મળવા ગયા અને કીધું કે શું સાચું છે, શું સત્ય હકીકત ઘટના છે એ જણાવ। ત્યારે એ દીકરી એના મોઢેથી બોલે છે કે મારા ઉપર મને પટ્ટા મારવામાં આવ્યા છે। ત્યારે આ દીકરીઓને કસ્ટડીમાં પટ્ટાથી એને મારવામાં આવતું હોય ત્યારે આપણે એમ કહેતા હોય કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે। તો કેવા મૃદુ છે અને કેવા મક્કમ છે એ ખબર નથી પડતી, કારણ કે આવી રીતે દીકરીને રાતના 12:30 વાગે કસ્ટડીમાં લઈ જવામાં આવે, પછી સરઘસ કાઢવામાં આવે અને પછી એને ટોર્ચર કરવા માટે એને પટ્ટા મારવામાં આવે। ત્યાં સુધી આપણા ગુજરાતમાં આવા જોવા જાય તો 182 ધારાસભ્યો કોઈ એમાં આગળ નથી આવતા, કોઈ વાત નથી કરતા અને 26 સાંસદો જે પોતાની રાજનીતિ કરવામાં જ મજબૂર છે। આટલા ધારાસભ્યોને, આટલા અધિકારીઓને, આટલા સાધુ સંતો કહેવાતા સાધુ સંતો એને પણ આગળ આવવામાં શું તકલીફ થઈ રહી છે એ ખબર નથી પડતી। આમ તો મોટા ઉપાડે ઘણું બધું કહેતા હોય છે કે આમની ને આમ, તો આ બધી બાબતમાં એક દીકરી ઉપર પટ્ટાથી, નિર્દોષ દીકરી ઉપર પટ્ટાથી એના ઉપર વરસાદ કરવામાં આવ્યો 5 થી 6 પટ્ટા, એના ઉપર શું કાયદા કાનૂનની વ્યવસ્થાની એના ઉપર શું અસર થઈ હશે, શું છાપ રહી હશે એના ઉપર। અત્યારે આ બધી બાબત મિત્રો સમજવાની બાબત છે કે આ એવો મેસેજ જઈ રહ્યો છે કે જે નિર્દોષ છે એને પટ્ટેથી મારવામાં આવે છે અને જે દોષિતો છે, જે કાયદેસરનો કરપ્શન કરે છે, ગુંડા રાજ હલાવે છે, ખનિજ માફિયાઓ બની ગયા છે, એના કોઈથી સરઘસ કાઢવામાં નથી આવતા, એના કોઈથી પટ્ટાથી મારવામાં નથી આવતા। હા, તમે નિર્દોષ છો, તમારા દ્વારા કોઈ ભૂલ થઈ ગઈ છે તો તમને પટ્ટાથી મારવામાં આવે છે। અને જોવા જાય તો આ ભૂલ ના કહેવાય, કામની ફરજ રૂપે એ દીકરી એનું પોતાનું કામ કર્યું અને લેટર જે છાપવાનો હતો એ લેટર એને બનાવ્યો। બાકી આમાં હવે એને શું લેવા કે દેવા, તેમ છતાં એને આવી રીતે કસ્ટડીમાં એના ઉપર અત્યારે એ જણાવી રહી છે કે મને પટ્ટાથી મારવામાં આવ્યો છે। તો આ કાયદો અને વ્યવસ્થા કઈ તરફ જઈ રહી છે એ તમારે અને મારે સમજવાનો વિષય છે। બાકી આ આખું અમરેલી કાંડને લઈ જે આખો સમગ્ર મુદ્દો બહાર આવ્યો છે અને ગુજરાતમાં આ રીતના કેવા કાંડો ચાલી રહ્યા છે, કારણ કે સૌને ખબર છે કે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ અત્યારે છે નહીં। તેમ છતાં આપણે મોટી જો ડંફાસ મારતા હોય, મોટી હોશિયારી કરતા હોય ને નેતાઓ પાછળ આગળ પાછળ દોડતા હોય તો આ તમારે મારે સમજવાનો વિષય છે કે 1.5 લાખનો પગાર લેતા નેતા જો કરપ્શન કરતો હોય, એ તમારા ને મારા ટેક્સના પૈસે એ ભથ્થું ખાતો હોય, ગાંધીનગરમાં જ્યારે પણ સત્ર ચાલતા હોય ત્યાં આપણા પૈસે એ લોકો સાવ મુફ્તના ધોરણે એ જમતા હોય અને જો આપણે બધા ટેક્સ આપીએ છીએ એનાથી સહુલિયત લેતા હોય, તેમ છતાં આપણા બેન દીકરી સાથે આવા વ્યવહાર કરવામાં આવતા હોય તો આપણે પણ ક્યાંક ને ક્યાંક સમજવું પડશે। ભણેલા ગણેલા અને બુદ્ધિશાળી વ્યક્તિઓને જ આપણે ચૂંટીને આગળ લેવા પડશે, તો જ આ જે તંત્ર છે, જે આ વ્યવસ્થા છે એમાં સુધારો આવશે। બાકી આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો। જય ભારત, જય હિન્દ। જે સત્ય એ તારી પાસે જાણવા આવ્યા છે, પછી આ બધા કૌટુંબિક પરિવારોની સાથે પરામર્શમાં એ વિષય અમારે મદદ કરવાની, કાયદાકીય રીતે, સામાજિક રીતે આખું ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય બીજી દીકરીઓનું તારે પ્રેરણા સ્ત્રોત બનવાનું તેના અહીંથી
લઈ ગયા ત્યાંથી બહાર આવી ત્યાં સુધી શું થયું ને મારે ખાલી સાચું થાવ ભાઈ બેઠો અહીંયાથી પેલા અમે રાત્રે 12 વાગે લેવા આવ્યા. 3 જેન્ટ્સ પોલીસ અને 2 લેડીઝ પોલીસ હતી. જગાડીને એવું કીધું કે તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે. એટલે અમને થોડીક વાર બીક લાગી કે હું હશે ને હું નહીં. તો મને એવું પૂછ્યું કે તારો મોબાઈલ ક્યાં છે. તો હું અંદરથી લઈ આવી અને મોબાઈલ આપી દીધો. પછી પપ્પા મારી જોડે જ હતા. અમને અહીંયાથી લઈ ગયા ડાયરેક્ટ પોલીસ સ્ટેશન. પછી ત્યાં એક સરે મારું નિવેદન લીધું. પપ્પાને હારે ન આવ્યું. પછી નિવેદન લીધા પછી એવું કીધું કે તમે અહીંયા બેસો, હજુ એક નિવેદન લેવાનું છે સવારે, પછી તમને છોડી દઈશું એમ. તો આખી રાત અમે બેઠા, પપ્પા મારી રાહે બેઠા. બીજે દિવસે 5 વાગ્યા સુધી નિવેદન લીધા, બધું લીધું. પછી 5 વાગે મેં રિક્વેસ્ટ કરી કે મને એકવાર મારા પપ્પાને વાત કરવા દે. પછી હું પપ્પાને મળીને મેં એવું કીધું કે તમે ઘરે જતા રહ્યો એમ. પછી એ ઘરે આવતા રહ્યા અને મને નહીં રાખી. બીજે દિવસે અમને રાત્રે પાછા સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે અમને ત્યાં લઈ ગયા. પછી ત્રીજા દિવસે સવારે અમારા ફિંગરપ્રિન્ટ ને એની કઈ પ્રોસેસ હશે એ બધી કરાવી અને પાછા અમને અહીંયા લઈ આવ્યા એલસીબી ઓફિસમાં. અને ત્યાં સાયબરના સર ને એ બધા લોકો હતા. પાછું નિવેદન લેવાનું ચાલુ, એક પછી એક 4 જણાના નિવેદન લેતા ગયા કર્યું. પછી બપોર પછી રાતના એસપી સર આવ્યા પાછા. ત્યારે અહીંયા એલસીબી વાળા સર કંઈક રજા ઉપર હતા એવું કંઈક હતું. અને મારા જે મેઇન આરોપી છે મનીષભાઈ, એને એસપી સરે બોલાવ્યા અને ન્યા લઈ ગયા. એની પાસે બધું બોલાવડાવ્યું અને એને મારતા હતા. તો મને બોલાવી, મને ત્યાં ઊભું રહીને બધું બતાવ્યું કેવી રીતે મારે છે. પણ તોય હું કઈ બોલી જ નહીં. પછી મને બેસાડી દીધી અને પછી પાછા અમને રાત્રે સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે લઈ ગયા અને ત્રીજા દિવસે લઈ આવ્યા. પછી પાછા અમારા હતું એ નહીં પ્રોસેસ કે નિવેદન લીધા, આ કર્યું તે કર્યું, સરઘસ કઢાવ્યું અને રિકન્સ્ટ્રક્શન કર્યું એ બધું. પછી આવીને પાછી મને બોલાવી. મને કે હજી તું ખોટું બોલે છે કે. મેં કીધું સર મેં આટલા બધા નિવેદન આપ્યા, મારે ખોટું બોલવું હોય તો હું પહેલા જ બોલી ગઈ હોત. તો પછી મને બેહાડી નીચે અને પગ લાંબા કરાવીને પગના તળિયામાં પેલો બેલ્ટ આવે ને એનાથી પટ્ટેથી મારી. કોણ ત્યાં છે? ત્યાં 2 લેડીઝ હતી. એક પરમાર કરીને છે, પીએસ છે કે પીઆઈ છે મને ખ્યાલ નથી. પછી એક સાયબરના મેઇન સર છે એમ પરમાર એ હતા. એક બીજા રાઇટર છે એલસીબી ના એ હતા અને એક સાયબરના સર જોડે એક રાઇટર હતા. આ જયારે માર્યું ત્યારે બીજો ત્રાહિત વ્યક્તિ કોઈને હાજર હતું? અન્ય વ્યક્તિઓ કોઈ? ના, બીજું કોઈ નહોતું. ઈ આ જે એમ પરમાર સર છે ને એના કહેવાથી જ મને માર્યું. અને લેડીઝ પોલીસ અમારી લેડીઝ પોલીસ હતી. કેટલીક વાર કપાટ 5-6 વાર પેટા માર્યા છે. પછી તોય છેક સુધી મારું નિવેદન તો એનું જ હતું. અને પછી અમને એવું કીધું કે જજ સાહેબના બંગલો લઈ ગયા અને ત્યાં કંઈક પ્રોસેસ કરવાની હતી. પછી પાછા લઈ ગયા. પછી કાંઈ ને જજ તો એ જ કે સિટી પોલીસ સ્ટેશન મૂકી આવ્યા. સવારે લઈ ગયા અને બીજે દિવસે પછી કોર્ટ હતી. બપોર પછી કોર્ટે લઈ ગયા ને ત્યાંથી ડાયરેક્ટ જેલ. એ લોકોને એવું હતું કે મારા સરને જે મારે છે ને એનાથી હું બીને હું એને કઈ કહી દઈશ એમ. પણ એવું કઈ થયું જ નહીં. ખોટું કર્યું જ નથી. અને લેટર તમને ઓરિજિનલ આપ્યો એવું તમારું કહેવાનું છે? હા સાઈન એ ઓરિજિનલ? હા સાહેબ. અને તમે ખાલી ટાઈપ કરો, તમને સીધું તમે કરી દીધું, હા તમારું એટલું જ કહેવાનું? હા. લેટર તમારા કોમ્પ્યુટરમાં નથી બન્યું? નહીં. પૂરેપૂરો લેટર આવ્યો, સાઈન ઓરિજિનલ લેટર, ઓરિજિનલ લેટર આવ્યો. સાઈન અને સિક્કા. અને રિકન્સ્ટ્રક્શન 2 વાર કરાયું? હા 2 વાર. કિશોરભાઈ ઓફિસે આવતા જતા કઈ હા ઘણી વાર આવતા હોય, જતા હોય ને એને કઈ ટાઈપ કરવાનું હોય તો આવતા હોય. તમારી એડ્રેસ કરાવ? હા મારી આગળ. કિશોરભાઈ પોતે તમારી પાસે ટાઈપ કરાવ? હા.
કિશોરભાઈ પોતે તમારી હા. પાસે ટાઈપ કરો. હા એટલે રિકન્સ્ટ્રક્શન અધૂરું કરીને પછી વળતે દી ઓફિસે લઈ ગયા ને તમે હા પહેલા દિવસે રોડ ઉપર અકાય હા અને બીજા દિવસે બીજા દિવસે પાછું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ઓફિસનું. ઓફિસ બીજે દિવસ ખાલી વરઘોડો જ કાઢ્યો, હા. પહેલે દિવસે હા. આબરૂ જ લીધી આપણી હા જાતે. પછી બીજે દિવસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ઓફિસનું. નહીં મોઢે બંધાયું નતું, કાંઈ નતું, એમને જ હતું. ખુલ્લે ખુલ્લે. હા ખુલ્લે ખુલ્લે જ હતું. એસપી ઓફિસમાં જયારે મીડિયાનું શૂટિંગ હતું ત્યારે એમને જ હતું. પોલીસની કાર્યવાહી બેટા તમને વ્યાજબી લાગી? નહીં તો આપણે એની ઉપર કઈ કાર્યવાહી કરવું એવું તમે ઈચ્છો છો? શું કરવું છે આપણે? તમારી યારે ખોટું કર્યું એની શું સજા? જીવનની ઈચ્છા એટલે તો કાંઈ વાંધો હા. નહીં. અમે સહી જીવી કાયદા કાનૂનમાં જે આવતું હોય હા બરાબર છે